નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્ય જશુભાઈ રાઠવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને સરકારી નોકરીઓની વર્ગ 3ની ભરતીમાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે લાયકાત ગુણ ઘટાડવાની વિનંતી કરી છે। તેમણે હાલના 40% લાયકાત ગુણમાંથી 10%ની છૂટછાટ આપીને તેને 30% કરવા માટે નિયમોમાં સુધારો કરવાની માંગણી કરી છે। આ રજૂઆતનો મુખ્ય ઉદ્દેશ સમાજના પછાત વર્ગોના યુવાનોને સરકારી નોકરીઓમાં પૂરતી તકો મળે તે સુનિશ્ચિત કરવાનો છે। જશુભાઈ રાઠવાએ પોતાના પત્રમાં ભારતના બંધારણના અનુચ્છેદ 335નો ઉલ્લેખ કર્યો છે, જે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના સભ્યોના દાવાઓનું વહીવટી કાર્યક્ષમતા જાળવીને સેવાઓ અને જગ્યાઓ માટે ધ્યાનમાં લેવાની જોગવાઈ કરે છે। તેમણે આ જોગવાઈનો ઉપયોગ કરીને ST/SC ઉમેદવારોને રાહત આપવા પર ભાર મૂક્યો છે। અનુચ્છેદ અનુસાર સરકારે સમાજના વર્ગોના હિતોનું રક્ષણ કરવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ, જેથી વહીવટી કાર્યક્ષમતાને અસર ન થાય। પત્રમાં તેમણે જણાવ્યું છે કે તાજેતરમાં જાહેર થયેલ પોલીસ ભરતીના પરિણામો અને અન્ય વર્ગ 3ની ભરતીઓમાં લાયકાતના ઊંચા ધોરણોને કારણે ઘણા યોગ્ય ઉમેદવારો તક ગુમાવી રહ્યા છે। આ ઉમેદવારો શારીરિક અને માનસિક રીતે સક્ષમ હોવા છતાં માત્ર લઘુત્તમ ગુણના માપદંડને કારણે ભરતી પ્રક્રિયામાંથી બહાર થઈ જાય છે। આ પરિસ્થિતિને કારણે સરકારી નોકરીઓમાં ST/SC સમુદાયના પ્રતિનિધિત્વમાં ઘટાડો થઈ રહ્યો છે, જે સામાજિક સંતુલન માટે ચિંતાજનક છે। જશુભાઈ રાઠવાએ પોતાના પત્રમાં કેન્દ્ર સરકારના ભરતી બોર્ડ SSCનું ઉદાહરણ આપ્યું છે, જે મહત્વની ભરતી પરીક્ષાઓનું આયોજન કરે છે। SSC, CHSL અને CGI જેવી મોટી પરીક્ષાઓમાં લઘુત્તમ લાયકાત ગુણનું ધોરણ સામાન્ય કેટેગરી માટે 30% છે, જ્યારે આર્થિક રીતે નબળા વર્ગ અને અન્ય પછાત વર્ગ માટે 5%ની છૂટછાટ આપીને લઘુત્તમ ગુણ 25% કરવામાં આવ્યા છે। આ ઉદાહરણ આપીને તેમણે ગુજરાત સરકારને પણ આ જ પ્રકારની નીતિ અપનાવવા ભલામણ કરી છે, જેથી ગુજરાતના વિદ્યાર્થીઓને પણ કેન્દ્ર સરકાર જેવી જ છૂટછાટ અને સમાન તકો મળી રહે। જશુભાઈ રાઠવાએ ગુજરાત સરકારને કેન્દ્ર સરકારની નીતિને અનુસરીને પોલીસ કોન્સ્ટેબલ, CCE, આગામી રેવન્યુ તલાટી અને વર્ગ 3ની તમામ ભરતીઓમાં ST/SC કેટેગરીના ઉમેદવારોને 10%ની છૂટછાટ આપવા માટે ભલામણ કરી છે। જો આ માંગણી સ્વીકારવામાં આવે તો તે રાજ્યના હજારોથી વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ પહોંચાડી શકે છે। આનાથી એવા ઉમેદવારોને તક મળશે જેઓ અન્યથા ગુણના માપદંડને કારણે ભરતી પ્રક્રિયામાંથી બહાર થઈ જતા હતા। આ પગલાંથી સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વમાં વધારો થવાની પણ શક્યતા છે, જે સામાજિક સમાનતા અને સશક્તિકરણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। આ નિર્ણય યુવાનોમાં નવી આશા જગાવશે અને તેમને ઉજ્જવળ ભવિષ્યની તકો પણ પૂરી પાડશે। જશુભાઈ રાઠવા દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતને કારણે હવે રાજ્યના અનેક ઉમેદવારો સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે। આ મુદ્દો આગામી સમયમાં ગુજરાતની રાજનીતિ અને યુવા રોજગારના ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બની શકે છે। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।